શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શિયમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु पूરું થવામાં વરસાદની મોસમ ચાલુ, હવે ધીમે ધીમે સોરઠ રાગ આવે, પછી સોરઠ પછી આવશે અષાઢી બીજથી મલ્હાર રાગ. હવે ગરમી ઓછી પડશે, પણ અત્યારે તો ગરમી એ કાળો કેર, અને આ વખતે ઉનાળો એટલો બધો ભયંકર કે ચોમાસું હજી આવ્યું નથી. ગમે એટલું સાયન્સ આગળ વધે, ગમે એટલું થાય, આ બધું ઠાકોરજીએ પોતાના હાથમાં રાખ્યું છે. ગમે એટલો સાયન્સ આગળ વધ્યો હોય, કોઈ વરસાદ પાડી શકે છે, કોઈ દુષ્કાળને રોકી શકે છે. હમણાં વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો 7.8 કે 9 જેટલાનો, કેટલા બધા લોકો બિચારા, તમારું સાયન્સ કામ આવ્યું. આ બધું ઠાકોરજીના હાથમાં છે, આપણા હાથમાં નથી. કાઠિયાવાડમાં એક કહેવત છે, હરી કરે સો હોય, આયદરા અધવચ રહે. વાર, તિથિ, પળ, ક્ષણ, ઘડી બધું નક્કી કર્યું હોય, પણ ઠાકોરજીના હાથમાં છે. ના થવું હોય તો ના જ થવા દે. આજે લગભગ 20 વર્ષ પહેલાં લીલી પરિક્રમા હતી. મુખ્ય મનોરથી આપણા નારણપુરાના. હવે આપણે રાત્રે ત્યાં ગયા કે ભાઈ કાંઈ કામકાજ હોય, તો કે 20 વર્ષ પહેલાં આપણી ઉંમરે નાની હોય એટલે મેં તો દોડા દોડી, વોવો દીકરા આપણે બધાએ ઓલા આટલા મોટા મોટા ડબ્બા લીધા હતા ઠાકોરજીની સામગ્રી માટે, યાદ. એને આપણે લોક બી મારી દીધા અને ચાવી કીધું તમારે આવી રીતે. રાતના આપણે 11:45 બારે આવ્યા. સવારે કીધું લાવ ફોન કરું કે ભાઈ પહોંચી ગયા બધા સ્ટેશને. ત્યારે લેન્ડલાઇન હતા, મોબાઈલ નહોતા. એને દીકરાએ ઉપાડ્યો. એ કે મમ્મી પપ્પાને તો રાતના 2 વાગે ચિકનગુનિયા થઈ ગયા, 2 હોસ્પિટલમાં છે. આમ કે આમ પડખો જો છે, યાત્રાએ ન થઈ શકી, બધું પેક કરેલું ખોલવું પડ્યું. આ બધા કિસ્સા આપણી હાજરીમાં બને છે, છતાંય આપણામાં એક અભિમાન, અહંતા, હું આમ કરીશ, મારે કરવું છે, હું ન હોઉં તો આ થાય જ નહીં. કરતું અકર્તું અન્યથા કરતું, બધું પ્રભુ કરે છે. હા, તમને નિમિત્ત બનાવે એટલે તમે પોરહાવ, રાજી થાવ. આપણે નસીબદાર છીએ, પરમ સૌભાગ્યશાળી છે કે ઠાકોરજી આપણને સારાના નિમિત્ત બનાવે છે, ખોટાના નથી બનાવતા. અને પરમ સૌભાગ્યશાળી એટલે આટલા બધા દેશ, એમાં કોઈ ધોળિયા ને કોઈ કાળિયા ને કોઈ ચીબા, જે હોય તે, એમાં આપણને ભારતમાં જન્મ આપ્યો. સૌથી વિશેષ મનુષ્ય બનાવ્યા, માનવ. અને એમાંય આપણને પાછા વૈષ્ણવ બનાવ્યા.
વૈષ્ણવ બનાવ્યા, વલ્લભના સેવક બનાવ્યા. આનાથી બીજું મોટું પરમ સૌભાગ્ય કયું હોય? આજે આટલા બધા બ્રહ્મ સંબંધ લે છે, બધાના ઘરે ઠાકોરજી નહીં બિરાજતા. વલ્લભને જેના ઉપર વિશ્વાસ હોય ને એના ઘરે જ ઠાકોરજી બિરાજે છે. જ્યાં જઈએ ત્યાં આપણે પહેલાં પૂછીએ કે ભાઈ કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે મારી છાપ જ પડી ગઈ છે, મને વાંધોય નથી. તો જેના ઘરે ના બિરાજતા હોય એ બધા બિચારા આમ કરે. હું કહું ના, આમ કરો. એક ભગવતી કે તારે એવું નહીં પૂછવાનું, એમ પૂછવાનું કેટલાના ઘરે નથી બિરાજતા. રમતાય નહીં ને જમતા હોય એ જ બધાય. આટલી બધી કૃપા થઈ છતાંય આપણે ઠાકોરજી કેમ નથી પુષ્ટ કરાવતા? આપણને ગળાબંધણી નથી ગમતી. પછી મારે આમ કરવું પડે ને પછી મારે તેમ કરવું પડે. હમણાં જ એક વૈષ્ણવ કહેતા હતા કે ઈલાબેન, આ બેનના 12 મહિનામાં 10 મહિના ઠાકોરજી મારા ઘરે હોય. ઓલા બેન તો આખું મંડળ ચલાવે છે અને એનો તો અવાજ એવો ને બધા એને આમ બે હાથ જોડે. હા, એ કે તમે એટલે હું એવું જ. મેં કીધું કેમ? એ કે એને ગામની એટલી બધી પંચાયતો હોય છે. શરૂઆતમાં તો એ કે મારે ઓળખાણ થઈ તો મને લઈ જાય, બધા ભોગ ભેગા ધરી દો, વહેલું કરી દો. તો એલા બેન સાચું કહું, 2-3 મહિના મને બહુ મજા આવી. એ કે આમની દોસ્તી થઈ. આપણે તો જો 12-5માં પૂછાવા કે પછી એકલા હોય ને તો એમ કે શું કરે છે તમારી બેનપણી ભગવતીએ? પછી મારા મિસ્ટરે કીધું કે ઊંધે રવાડે છો, તું સવારે વહેલી પહોંચી લે એટલે નથી અમને કોઈને ઝારીજી ભરવાનો લાવો મળતો. પહેલાં તો એ કે તું જગાડતી, હું શૃંગાર કરતો અને દીકરી મેવો સિદ્ધ કરી દેતી, તું સામગ્રી બનાવતી. હવે એ કહે કે અમે 8:30 ઉઠીએ ત્યારે 7:30 ઉઠીએ, હજી નાહી ધોઈને આવે ત્યાં તો અહીંયા બધું દરડાઈ ન હોય. તારે ક્યાંક જવાનું હોય ત્યારે એ કે આપણા ભણતા ત્યારે કહેવત હતી, સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. ટન મારી દીધો જિંદગીને. દોસ્તી રાખું છું, વૈષ્ણવ છું, પણ ક્યાંય જવાનું નહીં. સેવાયામ વા કથાયામ, સેવાના ભોગે સત્સંગ કરવાનું કીધું જ નથી. હવે કેટલો આનંદ આવે છે. મારા મિસ્ટરે કહેવા માંડ્યા હવે પહેલાં જેવું વાતાવરણ થઈ ગયું. પહેલાં તો તારે જવાનું હોય તો ધબાધબ હોય ને અવાજ આવતો હોય ને વાસણ તારા હાથમાંથી પડે ને બધું કાઢી લ્યો ને સરાવી લ્યો ને આ પ્રસાદીને હાથ અડી ગયો ને કેટલી માથાકૂટ કરતી હતી. હવે તો એ કે પ્રભુજીને મંગળ ભોગ સરાવી લે અને શ્રૃંગાર કરીએ તો 3 જણા હારે ચા નાસ્તો કરીએ. અને પહેલાં તો તું અઠવાડિયાનું કરી રાખતી, સેવ ગાંઠિયા છે, ચેવડો છે કે. હવે તો પ્રભુને રોજ આ જો તે ચોબાપુરી, એ કે હમણાં ઈલાબેન એકવાર ચોબાપુરી બનાવી. એ કે આપણે તો આટલી મોટી ના કરીએ, પણ સવારના એ કે મંગળ ભોગમાં હું બધું તૈયારી કરતી હતી તો મારા મિસ્ટર વહેલા ઉઠી ગયા. તો એ કે પહેલી યાર એવું બન્યું કે મારા મિસ્ટરનો બર્થડે ભૂલી ગઈ. પણ ઠાકોરજી ઘરમાં આવ્યા પછી કોઈને ગિલેસ શીખવે નથી. એટલે 10-15 મિનિટ એ આઘા પાછા થયા, આમ તિલક કર્યું ને ધોતી ને. એટલે મેં કીધું લે આ તો ઠાકોરજી બહુ રાજી,
આ તો અત્યારના પોરમાં તમે ધોતી બંડી પહેર્યા, તિલક કર્યું, આજ તો રવિવાર નથી. એ કે આજ રવિવારથી કાંઈક વિશેષ છે. એ કહેલા બેન તોય હું સમજી નહીં. પછી એક કામ કર ને, એ કે ઠાકોરજીને આજે એ કે ગરમ ગરમ ચોબા પૂરી અને સંધાનું. હવે દૂધને ગોરસ ને માખણ મિશ્રી દહીં ને એ તો બધું હોય, આપણે સખડી ધરાવતા હોઈએ તો. મેં કીધું સારું. મેં તમારે મોડું નહીં થાય? તો કે ના જ, મારે બપોર 12 વાગે જાવ. એ કે તોય હું ન સમજી. હવે મારી દીકરીને એ દિવસે આમ રોજ જે 12:30 સ્કૂલ હોય, એ દિવસે કંઈક શનિવાર હશે તો સવારના વહેલી વહી ગઈ. એટલે પછી મેં કીધું સારું ચલો. તો એ કે તને ખબર છે ને ચોબાપુરી બધી ઘીમાં થાય. એટલે મેં કીધું તો પછી ગરમ ગરમ ઠાકોરજીને 4 જ કરું, ઠાકોરજી જેટલી. એ કે ના ના કરને છો. આટલી ચોબાપુરી કરી, સંધાનું. હવે એ કે વ્રજમાં છે ને સંધાના બધાય સરસિયા તેલમાં હોય. તો આ વખતે અમે વ્રજમાં ગયા ને, તો એ કે ત્યાંથી ને એક વ્રજવાસી પાસે અથાણું બધું શીખી આવી હતી. ભલે એના જેવું નથી થયું, પણ એવું થોડું થયું. એટલે એ ને પછી મને કહે કે આજે લાવ શ્રીંગાર હું જ બધાય રોજ તો હું તૈયાર કરી દઉં ડીશમાં, વસ્ત્ર ને આભૂષણ ને. એ કે તું તારા સામગ્રીની તૈયારી કર. હું તો કે તો પછી ચા મૂકી દઉં, એટલે મંગળભોગ સરાવીને તમે શ્રીંગાર કરો ને હું ટેબલ તૈયાર કરવા. એ ક્યાં તો એ કે જાતે એમણે બધું એમને ગમતા શિંગાર ને આભૂષણ ને વસ્ત્ર. પછી પ્રભુને દર્પણ બતાવ્યું ને, તો કે જો આજે તમે શિંગાર કર્યા. મને તો એમ કે શિંગારમાં પણ બહુ સુંદર. પછી વેણુજી ધરીને કર્યું ને, ત્યારે એમનાથી રેવાયું ને. ત્યાં સુધી હું કેટલાય એણે મને હિન્ટ આપી, પણ હું સમજી નહીં. ભોગ સરાવ્યા તો પૂરી જે ફૂલેલી હતી ને એવી જ. પછી નાસ્તો કરવા બેઠા ત્યારે એમણે કહ્યું, એ કે આજે ઠાકોરજીને કેવા કલરના વસ્ત્ર હતા? એ કે ગુલાબી. મારા મિસ્ટરને એ કે અમે જ્યારે મારા માટે ઠાકોરજી માટે લેવા જઈએ ને દીકરી માટે, તો પિંક કલર જ બહુ ગમે. તો મેં કીધું પિંક. એ કે હવે તો હમણાં ડોબી, આજે મારો બર્થડે છે ને. એ કે પછી મેં એને કીધું, એ કે ના હું બહુ રાજી છું, તું ઠાકોરજીનો પાટોત્સવ નથી ભૂલતી ને. આ લૌકિક તો આવા કેટલાય બર્થડે આવશે, પણ આજે આનંદ એ વાતનો. અને પછી ચોબાપુરી ને સંધાનું ને ચા ને ઠાકોરજીને સાળેવડાય કર્યા હતા. નાસ્તો કર્યો, પહેલી વાર બનાવી હતી કે અંદર જીરું ને સિંધાલુણ ને તલ ને બધું પધરાવી. મેં મારા મિસ્ટરે કીધું જો આજે એક નવી સામગ્રી પ્રભુ મારા જન્મદિવસે માગીને આરોગ્ય. નહીંતર એ કે મારા મિસ્ટરને આવડે નહીં કાંઈ, ચાય બનાવતા પરાણે આવડે. તો એ કે મારે કહેવાના છે ઈલાબેન કે ઓલી દોસ્તી છોડીને અમે દુસંગની, પછી અમે અમારા ઠાકોરજી આનંદથી ને, નહીંતર અમે હાંસ હુસ કરીએ ને એને હ કરીએ. કે એ કે આપણે ભાંડતા ત્યારે આવતો હતો, વરસાદની બૂંદ સમુદ્રમાં પડે તો ખારી થઈ જાય. વરસાદની બૂંદ સમુદ્રમાં પડે તો ખારી થઈ જાય. ઓલા ગરમ તવા ઉપર પડે તો પાણી જ નાશ થઈ જાય. જો દરેક સંઘની અસર જુઓ તમે. સમુદ્રનો સંગ મળ્યો, મીઠું પાણી ખારું થઈ ગયું. એમ આપણે ઘણા એવા હોય ને આપણને ખારા કરી દઈએ. અને ઓલા લોઢી ઉપર તવા ઉપર પડ્યો, નષ્ટ થઈ ગયો. તમારું જીવન જ બરબાદ કરી નાખે. કેળના પાન ઉપર પડે તો કપૂર થાય.
અને જો મરજી નીચે સમુદ્ર સુધી જાય તો મોતી બને, અને સાપના મુખમાં જાય તો ઝેર બને. વરસાદની બૂંદે જ સંગની અસર થાય ને થાય. એટલે જ આપણા વલ્લભભાઈ કહ્યું છે 4 વસ્તુ આપી છે: અન્યાશ્રય ન કરવો, દુઃસંગથી દૂર રહેવું, વ્યર્થ વાણી વિલાસ ન કરવો, અને અસમર્પિત ના. આ 4 તમે કરો, ભલે કદાચ અત્યારે આ દોડાદોડીના યુગમાં 19-20 થાય, પણ અન્યાશ્રય તો ના થાય ને ના જ થાય. વૃંદાવનમાં એક સિદ્ધ કૃષ્ણદાસ થઈ ગયા, અષ્ટસખાવાળા નહીં, સિદ્ધ કૃષ્ણદાસ વ્રજમાં. એ નાના હતા ને વ્રજમાં આવ્યા, વ્રજને જોયું ને વ્રજ રજ અડીને યમુનાજીનું પાન કર્યું ને ગિરિરાજ બાવાનું ક્યાંના ક્યાંય વયા જાય. થાની લીધું, હવે વ્રજ છોડીને ક્યાંય નથી જવું. પ્રભુમય જ 7 કે કેટલા 11 વર્ષના હતા ને આવ્યા હતા, અને ઠાકોરજીની સેવા કરવાની ને આખો દિવસ ટેલ કરવાની ને ભગવત નામ લેવાનું ને સવારે બ્રહ્મ મુહૂર્તથી રાતના 12 વાગ્યા સુધી 2.5 કે 3 કલાક. હવે એને દુનિયાની કોઈ પેલી જ નહીં. આવી રીતે 26 વર્ષના થયા. હવે એને ગુસ્સો આવવા માંડ્યો, ગમે એને તોડી પાડે. તો એને એક સંતે કહ્યું કે તમે કામવનમાં જાઓ, ત્યાં જયશંકર બાવા છે, એને મળો. એણે કીધું કે મેં કોઈ દી કોઈ પર સ્ત્રી સામે જોયું નથી, હું કોઈના ઘરનું કાંઈ ખાતો નથી, હું ઠાકોરજીનો મહાપ્રસાદ લઉં ને આખો દી ટેલ કરું, છતાં એ કે મને કામ કોકવાર હેરાન કરે છે. હવે આ વાત આવીને અહીંયા કામવનમાં કહી કે મારી સાથે કેમ આવું થાય છે. ત્યારે એમણે કહ્યું કે આપણે સંચિત કર્મો લઈને આવ્યા છીએ. આ જન્મમાં તમે કોઈ સામે જોયું નથી, તમે કાંઈ કોઈનું કાંઈ બહાર ખાધું નથી, તમે 26 વર્ષના થયા ત્યાં સુધી મહાપ્રસાદ લીધો, તમે બહારનું જળે લીધું નથી, પણ તમારા પૂર્વજન્મના એવા સંચિત કર્મો કે તમને કામ હેરાન કરે છે. હવે એ કે તમે પ્રભુમાં ચિત્ત લગાડો. હવે આને ગુરુદેવ પાસે નક્કી કર્યું કે હું એક ટીકર બનાવીશ. ટીકર એટલે આપણે જે જાડી મોણ વિનાની ભાખરી કહીએ ને એવું. એ મધુકરી કરે, યમુના જળથી ને લોટ બાંધે અને 3 ઈંટ મૂકે, તાવડી કે કલાડી કશું જ નહીં, સીધી ઓમાં શેકી લે. અને એની હારે એણે મનને કાઠું કર્યું. આ લીમડો હોય ને, કડવો લીમડો, એની ચટણી બનાવે, એમાં મીઠું નહીં, કશું જ નહીં. એ લીમડાના પાન લસોટી અને એની હારે ટીકર ખાય કે મારા મનમાં ક્યાંય એવો સારો ખોરાક ખવાઈ જાય. તે હવે આ એમનો નિયમ થઈ ગયો કે પ્રભુની સેવા અને આ મહાપ્રસાદ લેવાનો. હવે એકવાર કાંઈક કરતા હશે તો એમની આંખ જતી રહી.
પણ ઓલી રોજની ટેવ યમુના પાન કરે, સ્નાન કરે, મધુકરી કરે, ટીકર બનાવે અને ઓલી લીમડાની ચટણી આરે ખાય. બરસાના મારી એટલે લાડલીજીએ સામનીજીએ લલિતાજીને કહ્યું, એ કે લલી, મને પ્રેમ કરવાવાળો, મને પોતાનું સર્વસ્વ માને અને એની આંખો નહીં, અને એ આવું ખાય વ્રજમાં રહીને, કડવા લીમડાની ચટણીને તીખર, અને 7 વર્ષના હતા ત્યારથી આવ્યા છે. મારા સિવાય કોઈ સ્વરૂપ એની આંખમાં વસ્યું નથી. એમનું હૃદય ભરપૂર મારા પ્રેમથી છે. મારા સિવાય કોઈને ઓળખતા નથી. તું જા, અમારો મહાપ્રસાદ એને. લલિતાજી સ્વરૂપ બદલી નાની કિશોરી બનીને આવ્યા.